નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. જામનગર જિલ્લાનું એ બાણુગર ગામ કે જ્યાં કેટલા બધા ખેડૂતો આજે રાત્રે એકઠા થયા હતા. ખેડૂત સંમેલન હતું અને ખેડૂતોએ હજુએ પોતાની જીદ ઉપર પોતાની માંગ ઉપર યથાવત છે કે અમને 4 ગણું વળતર જ આપવામાં આવે. હમણાં એક ભાઈએ મને વાત કરી કે કંપનીની અંદર અમારે જે છે તબેલો બનાવવો છે, શું જમીન આપશે? તો પછી અમે અમારી જમીન શા માટે આપીએ? અને વાત પણ યોગ્ય છે, શા માટે ખેડૂતો સાથે અન્યાય? ત્યારે મારી સાથે મોટી ઉંમરના દાદા છે, આપણે સીધું એમને પૂછીએ. દાદા, તમારો સમય અને અત્યારનો સમય, ખેડૂતો અત્યારે કેવા હેરાન થઈ રહ્યા છે? જુઓ, અમારે જે મારા મોટા ભાઈની જગ્યા હતી 5,000 માં જ ખાલી વેચાણી. એ અત્યારે પછી નાના ભાઈ વેચી 1.7 માં. અત્યારે 75 લાખ બોલાય. તો કેટલા ગણા ભાવ વધ્યા 25 વર્ષની અંદર? તો અમારે જેવી જગ્યા તો પાલવે એમ જ નથી. પણ વાત તો સરકાર છે, હવે શું કરે એના ઉપર આધાર એ બધું. હવે ખેડૂતને સરકાર લડે છે. સરકારને તો લેવા દેવાનું કાંઈ આમાં છે જ નહીં. કંપનીને ખેડૂતને જ સમજવાનું છે. તો સરકાર આમાં વચમાં આવે છે કેમ? શું લાગે? વચમાં આવે છે શું લાગે તમને? કેમ વચમાં? એ ખોટું છે. સરકારના પેટ ભરી દીધા હોય એટલે આવે છે. કંપની એના પેટ ભરે છે એટલે આવે છે સરકારને શું જરૂર છે? કંપનીને ખેડૂત લડી લે, જે કીએ એ માગે અને આવવા દે ન આવવા દે ન આવવા દે. ભાઈ તો પેલા નું કીધું એ દીએ એમાં પગ દેવાય ન દે એમ. તો આપણે એમને જગ્યા દેવી છે થોડી, અને પરંપરા. આ તો અમારી 25 વર્ષની વાત છે. 25 વર્ષમાં 5,000 ના 75,000 થયા. 75 લાખ 5,000 ના 75 લાખ થયા. તો હવે આ તો પરંપરા છે એની દીધેલી. અને પાછી કોઈ ધુજારી કે કોઈ નુકસાન કે થાય, માણસ મરે, કોઈ કાંઈ છે, કોઈ એનું નુકસાન થાય, એનું સરકાર શું કરે? શું દેશે? હવે 4 લાખ જાહેર કરે, 4 લાખ. એનો દીકરો મરી જાય તો હું 25 લાખ દઉં. હા, એનો દીકરો મારવા દે, 50 લાખ દઉં. એના અમને 4 લાખ જ દઈએ જાહેર કરે. કાંઈ હાલે ખરું? ન હાલે. હવે છતાં એ સરકાર છે ભાઈ. આ તો હવે આપણે તો વહેલાથી જ કીધું કે ભાઈ છાણે ચડાવી વિચીકરમાં નાખો. આ કઈ છે તમને? કઈડે છે અત્યારે. જય ભગવાન. પોતાના સમયની વાત કરી, રાજકારણની વાત કરી, શું કહેશો તમે? ખેડૂતોની સ્થિતિ અત્યારે કેવી છે? મારું ગામ શેખપાટ છે, તાલુકો જામનગર છે. મારા ખેતરમાં થાંભલો આવે છે. આજથી 10-12 વર્ષ પહેલા સર્વે કરી ગયા હતા એ લોકો, ત્યારે મારાથી બાજુમાં ખેતરમાં કરી ગયા હતા. તો અત્યારે મારા ખેતરમાં આવે છે. તો મેં એને પ્રશ્ન પૂછ્યો કે આજથી તમે સર્વે કરવા આવ્યા હતા, તમે તારીખ કયો છો કે 2011માં સર્વે કરી ગયા હતા, તો મારી જગ્યામાં તેથી આવ્યું નહીં ને અત્યારે કેમ આવ્યું? એનો પ્રશ્ન એ નથી કહેતા, પણ એનો મને ખબર છે. મારા ગામમાં જીઆઈડીસી આવી છે, સરકારી ખરાબો જગ્યા જે ગૌચર નથી એમાં જીઆઈડીસી આવી છે. અત્યારે એ જીઆઈડીસી એને વારી લીધી છે, એમાં પ્લોટ પાડી અને લાગવગિયાને દઈ દીધા છે. તો મારામાં થાંભલો એના હિસાબે જીઆઈડીસી હિસાબે ગોલાઈ મારી અને થાંભલો મારામાં આવ્યો છે. તો પૈસા કાંઈ વતલાને આપવા નથી. તો મેં કીધું એક પ્લોટ મને એમાં આપો. તો પ્લોટ કોઈ ખેડૂને આપવાના નથી, ઉદ્યોગપતિને બધાને પ્લોટ આપવાના છે. તો એનો મતલબ તો એવો થયો ને કે આમ ઉદ્યોગપતિ હોય જ કમાય, ખેડૂને તો મરો જ છે. તો ગોલાઈ મારીને થાંભલો લેવાની જરૂર કઈ હતી? એ બાજુ સાટી લાઈન બરોબર હતી. બસ મારું. બીજું, ગૌચર જમીનના દબાણો કેવા છે તમારા જામનગર વિસ્તારમાં? બહુ ઘણા છે ગૌચર. અમારા ગામમાં ઘણું છે ગૌચર દબાણ. જીઆઈડીસી આવી છે કે એની મંજૂરી લીધી, ગૌચરની મંજૂરી લીધી, સરપંચની લીધી હોય તો એ કાંઈ અમને ખબર નથી ગામવાળા. અમારા ગામમાં ઓછામાં ઓછા 250 થી 300 વીઘા જગ્યાની ગૌચરમાં અત્યારે જીઆઈડીસી આવી છે. એના પ્લોટની હરાજી કરી છે. એમાં કોઈ નાના માણસને પ્લોટ આપતા નથી. તો મારું કહેવાનું એવું, પ્લોટ નથી આપતા તો થાંભલા તમે નાખો, તો મને એમાં એક કેબિન આપો. હાલો, મારે ખાલી એક 10x10 ની ઓળી આપો, ખાલી દુકાન છે એવી. તમારા સાંસદ કોણ છે? અમારા સાંસદ પૂનમબેન માડમ છે. આવે છે બેન? આપણે જોયા નથી કોઈ, ગામમાં નથી આવ્યા. પ્રાઇવેટ આવતા ખબર નથી. જાહેર સભા નથી કરી. ધારાસભ્ય આવે, આપણે એને ઓફિસે જાય તો એ કહે છે હું તમારા ભેગો છું, હારે છું. હવે આમાં મેદાનમાં દેખાવ ને હારે હોવ તો એને કઈ કેમ નથી? આપણે જાય તો એને જવાબ આપે છે વ્યવસ્થિત, બરોબર. ગાય આવી તો અત્યારે તો કોઈ હજી સુધી આમાં તો કોઈ આવ્યા જ નથી. કોઈ ગામમાં નહીં આવ્યા હોય, અમારે શેખપાટ એકમાં નહીં, બરોબર, કોઈ આવ્યું નથી. તમને ખબર છે ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય કોણ છે એ નથી ખબર બેન. કોણ ધારાસભ્ય ખબર નથી. પણ એમાં વડીલે મને વાત કરી કે ધારાસભ્ય કોણ છે એને ખબર નથી. એટલે એનો વાંક નથી કે ધારાસભ્ય કોણ છે એને ખબર નથી. મેં એટલા માટે કેમેરામાં બતાવ્યું કારણ કે ધારાસભ્ય કોણ છે, અત્યારે હું પત્રકાર છું તો આવું છું તો આ બધા લોકો ઓળખે ભાઈ કાજલબેન પત્રકાર છે. તો ક્યારેક તમે દેખાવ તો ખબર પડે ને કે તમે ધારાસભ્ય છો. તમે ક્યારેય દેખાતા જ નથી. એટલે તમે વિચાર કરો કે ધારાસભ્ય શું કીધું વડીલ તમે? મને તો ધારાસભ્ય કોણ નથી ખબર, ભાઈ ને ખબર છે. સાંસદ કોણ છે ખબર છે? ઈ તો પૂનમબેન માડમ, એની તો ખબર હોય ને.
તો પછી સાંસદ આવે છે ક્યારે આ બાજુ વિસ્તારમાં? એ જોયા નથી એમાં શું કહીએ કે બેન બરાબર. સાંસદ ક્યારે બેન આવતા જ નથી. હા. સાંસદ કોઈનું આપણે કહેતો સાંભળવામાં રાજી નથી. બીજું આપણે જે રિલાયન્સની આપણે વાત કરી તો એના જે જીઓના કાર્ડ છે પેલા મફત આપ્યા હમ. ફ્રીમાં, બરાબર, પછી એના ભાવ વધારી દીધો. હમ. બીજી કંપનીઓના બધાને બેસાડવા માટે તેના ભાવ વધારી દીધો, બરાબર. અને હવે એમ કે પોસાતું નથી, મોંઘવારી વધી ગઈ છે. તો ખેડૂતના એને પૈસા દેવા મોંઘવારી, અને પછી કેમ ખેડૂતને જરૂર નથી? મોંઘવારી વધારવી જોઈએ ને ખેડૂતની એમને. અને બીજું કે એમને અહીંયા મોલમાં જાય છે તો એક રોટલીના પપોડું વારીને દઈ દે છે, રોટલી 200 રૂપિયાની. તો એને ઈ ખબર નથી પડતી આ ખેડૂતના ખેતરમાંથી જે અન્ન આવે છે એમ. તો એને સમજવું જોઈએ, તો ખેડૂતને એને પૂરું વળતર દેવું જોઈએ એમ. મારા પોતાના ખેતરમાં 60% મારા ખાલી કોરિડોર જ આવે છે, બરાબર. કોરિડોર મારે 60 થી 70% મારું ખેતર આવી જશે. તો એમાં એમ કે 30% દે તો 30%માં મારે શું કરે એમ? હા, મારા અત્યારે 50 લાખનો વીઘો છે, બરાબર. તો અહીંયા મારે એમાં શું વળતર? મારા 60 થી 18 વીઘા જમીન છે, એમાં 60 થી 70% ખેતર રોકાઈ જાય છે. મારે નીચે કઈ બાંધકામ નહીં કરવાનું, કોઈ વસ્તુ નહીં. તો એક કામ કરો, એને જોતી હોય તો હું એને જ આપી દઉં, મારી જમીન લઈ લઈએ. પણ તો કોઈ જવાબ આપતું નથી એમ. એ છે પોલીસ અહીંયા આવીને એ રીતના દાદાગીરી કરી જાય છે. અમારે જ્યારે પહેલી વખત જે આવ્યા તો અમારા સરપંચ છે, સરપંચ આવીને કીધું, શેખ સાહેબ આવીને કીધું હાલ બધા નીકળી જાવ દાદાગીરીથી એમ. કે ભાઈ આ નીકળી જ જાવ તમે. સરપંચ કે હું ગામનો સરપંચ છું કે, બરાબર છે, નહીં કાંઈ વાંધો નહીં, નીકળી જાવ. પછી અમે એસપી સાહેબને પણ મળ્યા હતા, એમને વાત કરી તો એસપી સાહેબે કીધું કે અમારા અમે ડીઆરએલમાં આવે કે અમે 80 જણા બાણુગઢ રામપર બધા ખેડૂત જઈને ગયા હતા. તો એસપી સાહેબને પણ મેં પ્રશ્ન કરેલો હતો. અમે 80 જણા 1.5 કલાક બેઠા, બરાબર. તો મેં કીધું તમારી ઓફિસમાં અમારો પ્રોટોકોલ જાળવવો પડે તમારો, બરાબર. એમ સીધા અમે આવી ગયો તો અંદર 1.5 કલાક બેસેડા. તો કેમ એમ તો ના આવી શકે ને. તો પછી અમારા ખેતરમાં અમારા બાપ દાદાની જમીન છે, 5-5 પેઢીથી જમીન છે, એ કેમ કરી જાય અંદર? બસ એ જ બેન. બધી જ દાદાગીરી ખેડૂતોના ખેતરોમાં ચાલે છે, કારણ કે ભોળા છે. મને કાલે એક ખેડૂતના ખેતરમાં ગઈ ને તો એણે મને વાત કરી કે બેન અમે છે ને આપણે નપાણિયા ખીજડિયા 28,000માં ખેડૂતો માની ગયા એક પોલમાં. અલગ અલગ ખેડૂતોને અલગ અલગ વળતરના નામે ઘોડવવામાં આવ્યા. અને પાછા એણે વાત કરી કે બેન અમે પોલ નાખવા આવ્યા ને તો અમે બધું સરસામાન ઉપાડી દેતા હતા, અમે એની મદદે કરતા હતા, ચા પાણી અમે જ પીવડાવતા હતા. એટલે આ ભોળ પણ છે ને એનો ફાયદો ઉઠાવે છે. અને બીજું કે આપણે કાયદા અને જે કાયદાકીય નોલેજ આપણી પાસે હોવું જોઈએ, એનાથી આપણે માહિતગાર નથી. અને બીજું કે આપણા યુવાન જે ખેડૂતો, આપણા દીકરા દીકરીઓ છે, એ આમાં રસ નથી લેતા. આ તમારે નજીવી રીતે સ્વીકારવું જ પડશે. નથી લેતા આમાં રસ. કારણ કે હું જ્યાં જ્યાં સભાઓમાં જોઉં ત્યાં વડીલ ખેડૂતો બધા જ હોય, બહેનો નથી આવતા, પ્લસ યુવાન દીકરા દીકરીઓ આવતા નથી. જો તમે આવશો એટલો વખત મોબાઈલ જોતા હોવ છો તો એક વખત ChatGPT-માં સર્ચ કરો કે કાયદા શું છે. તમને ખબર પડશે કે ભાઈ જમીન સંપાદનના શું કાયદાઓ છે, આ વીજ પોલ પસાર થઈ રહ્યો છે. ChatGPT-માં તો દુનિયાભરની માહિતી છે, તમે જે માગશો એ મળશે. એક વખત પૂછો તો ખરા કે આ જે પોલ પસાર થઈ રહ્યા છે તો આ ખાનગી કંપની, પ્રાઇવેટ કંપનીઓને શું ખરેખર હક છે કે નહીં, અને કાયદાકીય રીતે કઈ રીતે લડવું એ પણ માહિતી તમને મળશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરથી.